દાહોદ જિલ્લામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર પ્રયાસ રાજ્યના વિવિધ શહેરો ગામડાઓ મળીને કુલ 40 સ્થળોએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે। વિશ્વ ધ્યાન દિવસ 2024ની ઉજવણી સૌપ્રથમવાર સમગ્ર વિશ્વમાં કરાશે। ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે। આ પવિત્ર વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયો છે। દાહોદ જિલ્લામાં પણ લીમખેડા તાલુકામાં આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલના મેદાનમાં તેમજ કોલેજ ગ્રાઉન્ડમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે। આજે તે માનવજાત માટે આશીષનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે। યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન પતંજલિ યોગ સમિતિ હાર્ટફુલનેસ આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાસ્યના તેમ યોગ અને ધ્યાન આજે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા 21 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરાશે। આ નિમિત્તે જિલ્લા યોગ કોઓર્ડિનેટર ધુળાભાઈ પારગી, એક્સ યોગ કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રાહુલભાઈ પરમાર, લીમખેડા તાલુકા યોગ કોચ જયાબેન બારિયા, લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઈ સંગાડા, સિંગવડ તાલુકા યોગ કોચ સરિતાબેન બારિયા તેમજ યોગ ટ્રેનર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, થાનપુર।